ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, જે અગાઉ DAIICT તરીકે ઓળખાતી હતી, તેના ગાંધીનગર કેમ્પસ ખાતે 20મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમના 649 વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી. IIT મદ્રાસના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના પ્રોફેસર એમેરિટસ પ્રોફેસર ભાસ્કર રામમૂર્તિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. આ સમારોહનું અધ્યક્ષપદ બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય એમ્બેસેડર TS તિરુમૂર્તિએ સંભાળ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના વરિષ્ઠ નેતૃત્વમાં ડાયરેક્ટર જનરલ પ્રોફેસર ડોક્ટર તથાગત બંદોપાધ્યાય, સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર ડોક્ટર G વેંકટેશ, સ્કૂલ ઓફ લોના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર અવિનાશ દધીચ અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સિદ્ધાર્થ સ્વામિનારાયણ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો, ફેકલ્ટી સભ્ય અને સ્ટાફ હાજર રહ્યા હતા. ઉજવણીની શરૂઆત 16 જાન્યુઆરીએ પ્રી કોન્વોકેશન એવોર્ડ સેરેમની સાથે થઈ હતી, જેમાં શૈક્ષણિક અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાની પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફેકલ્ટી એપ્રિશિએશન એવોર્ડ 2025 અને સ્ટુડન્ટ રિસર્ચ એક્સલન્સ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યા. સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ટીના અનિલ અંબાણીનો એક વિશેષ સંદેશ સ્નાતક થયેલા વિદ્યાર્થી સાથે શેર કરવામાં આવ્યો હતો. તેમના સંદેશમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે તમે ટેકનોલોજી આધારિત નવીનતાના ક્ષેત્રમાં આગળ વધવાનું ચાલુ રાખો છો, ત્યારે માનવ કેન્દ્રિત અભિગમ તમારી આગવી ઓળખ બને તેવું રાખજો. તેમણે વધુમાં ઉમેર્યું કે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરતી વખતે તમારી સૌથી મોટી સંપત્તિ તમારા સ્વાસ્થ્યને ક્યારેય નજરઅંદાજ કરશો નહીં. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તમારા દરેક પ્રયાસનો પાયો છે અને તણાવ તથા સંઘર્ષના સમયે તે તમને મજબૂતી આપે છે. પોતાની 25 વર્ષની સફર નિમિત્તે યુનિવર્સિટીએ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમિનાઇડ એવોર્ડ, પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કારની સ્થાપના કરી છે, જેમણે અનુકરણીય વ્યવસાયિક શ્રેષ્ઠતા અને સાર્થક સામાજિક યોગદાનનું પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ બાય અશ્વિન लिम्बाचिया, अहमदाबाद. मेरा नाम वेंकटेश है. मैं इधर डायरेक्टर स्कूल ऑफ टेक्नोलॉजी का डायरेक्टर हूँ और मैं अगस्त में ज्वाइन किया इधर. उसके पहले मैं IIT मद्रास में था. इधर हमारा कॉन्वोकेशन आज है, तो कॉन्वोकेशन में 649 स्टूडेंट्स के लिए डिग्री देंगे हम. उसमें BTech है, MTech है, MDes है, MSc है और PhD स्टूडेंट्स भी है. सबको मिलेगा डिग्री और फिर कुछ स्टूडेंट्स 11 स्टूडेंट्स को गोल्ड मेडल भी देंगे आज का चीफ गेस्ट है भास्कर राममूर्ति जी. वो IIT मद्रास के डायरेक्टर थे, 10 साल के लिए डायरेक्टर थे उधर. वो आ रहे हैं. वो बहुत ही काम किया है टेलीकॉम में और बहुत पब्लिश भी किया है, बहुत फेमस. यही कि अभी तो चेंज हो रहा है सब एजुकेशन में. AI का ये आने के बाद एजुकेशन ही चेंज हो रहा है इंजीनियरिंग में, और हमारा इंस्टीट्यूट में भी काफ़ी चेंज बना रहे हैं, चेंज लेके आ रहे हैं. 2 प्रोग्राम इंट्रोड्यूस कर रहे हैं हम AI के साथ. एक BTech कंप्यूटर साइंस विथ AI और एक इलेक्ट्रॉनिक्स विथ AI. 2 इंट्रोड्यूस कर रहे हैं इस साल. 649 स्टूडेंट्स को डिग्री मिलेगा आज.